પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બધા જ કુશળ મંગળને એ મજાના હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. અને હું સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારા બધાનું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. તો આજે છે 10 તારીખ અને આજે થયો છે મંગળવાર. તો કાલના દિવસમાં તો વધારે કંઈ યાદ નહીં, પણ આજના દિવસમાં કંઈક એવું થયું કે મને માસી કોતર તો તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ છે કે જે તમને તકલીફમાં પ્રોબ્લેમમાં આમ તર છોડીને જતું રહે? તો મારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ છે જે મારી સાથે આમ માંસ ઉપરની છામડી જેમ ચોંટીને રહ્યું છે અત્યારે. એટલે હું એને અત્યારે ધક્કા મારું છું, એને કારણો આપું છું કે ભાઈ તું ચાહે તો ચેડો મૂકી શકે, પણ એટલું જાડી ચામડીનું છે કે એ મને એના બસમાં હોય ને તો એ મને 1 કલાક એકલી ના મૂકે. તો હું ભગવાન અને મારી માને એટલો જ કહેવા માગું છું કે મેં સાચેમાં યાદ નહીં કે મેં આટલા પુણ્ય નહોતા કર્યા કે જે રીતનું મને જીવનસાથી મળ્યું છે. અત્યારે સમય કંઈક એવો ચાલે છે કે મને મતલબ શરીર બહુ થાકેલું ફીલ કરે છે, પછી કંઈ ગમતું નથી. પણ હું દરેક મિનિટ અથવા આખા દિવસમાં કોઈ પણ તકલીફવાળો સમય આવે તો મને કંઈ જે દુખાવો થતો હોય બોડીમાં, તો એક જ વસ્તુ કહેતી કે થેન્ક યુ માં આ જીવન સાથી આપવા માટે. એ વ્યક્તિ આજે મારી જોડે લડતું હતું, મારી પર ગુસ્સે થતું હતું, એ બી મારી માટે, કારણ કે હું મારું ધ્યાન નથી રાખતી, હું ખાવા ટાઈમસર નહીં ખાતી અને હું ભાગીને જ્યાં ત્યાં જતી રહું છું એમ. તો એ મારી ઉપર ગુસ્સે થતો હોય છે. મારી કોઈ શબ્દ જ નથી એમની માટે. હું કેટલા વખાણ કરું એમના. કંઈક તો હશે લેણું, બાકી તો ગયા ભાવનું લેણું હશે નહીં મારું એમની જોડે બાકી, એ પૂરું કરવા આવ્યા છે. અને હું સાચું કહું છું, હંમેશા શરીરને સાચવજો, બહુ સાચવજો. અને એક નખભર બી તકલીફ લાગે ને શરીરમાં તો તરત જ ડૉક્ટરને બતાવવાનું, સારવાર કરવાની, બરાબર?
અને બસ ધ્યાન રાખવાનું પોતાનું. શરીર સ્વસ્થ હોવું બહુ જરૂરી છે. હું આ સલાહ એટલે આપું છું કે મેં રાખ્યું નથી તો એના પરિણામ રૂપી અત્યારે હું બહુ મતલબ મજામાં નથી એટલા માટે કહું છું. બાકી શું સાચેમાં મતલબ આ સમયમાં આ કળિયુગમાં મને આવું પાત્ર મળી ગયું એમ તો માનવામાં જ નહીં આવતું. એક વસ્તુ છે, હું બહુ લો ફીલ કરતી હોય, પછી કમજોરી લાગે, પછી મતલબ હોસ્પિટલમાં તો અમે જઈએ ને એટલે આખા ગામની સ્મેલ આવતી હોય એના કારણે આપણને કંઈ ગમે નહીં ને આપણે પોતે બીમાર જેવું જ ફીલ કરીએ. જ્યારે મારી જોડે આવે ને તો એમાં બે વસ્તુ થાય. અગર એમાંથી ગુસ્સે હોય ને તો હું બીમાર જેવી થઈ જાઉં, ખુશ હોય તો હું હેલ્ધી થઈ જાઉં. તો મને મારી પર ગુસ્સે થતા હતા, ચિલ્લાતા હતા, મને હસવું આવતું હતું, મને ખુશી થતી હતી કે કોઈ છે જે મારી જોડે મારા માટે લડી રહ્યું છે. મારી માટે હું મારું ધ્યાન રાખું, હું મારી કાળજી રાખું એટલે મારા પર ગુસ્સે થતા હતા. અને મને કે તું તાર ધ્યાન રાખે તો તન માન રાખે. ખરી ભાઈ આજે મને એક અલગ જ બહુ દિવસથી આજે અલગ જ આનંદ ફીલ થઈ રહ્યો છે. થેન્ક યુ માં, થેન્ક યુ ભગવાનજી, થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. લોકો ગમે કે પણ મારા આટલા વર્ષોના જે પણ સારા પુણ્ય મેં કર્યા હશે, જે પણ કોઈની દુઆઓ મળી હશે, જે પણ માની ભક્તિ કરી હશે, એ બધું ભેગું થઈને મને માએ મારા નિમેશજી આપ્યા છે. એ ખરું છે બાપા. એ મારી મતલબ કેવી રીતે કોઈ આટલું ધ્યાન રાખી શકે. પણ માનવા બી નહીં આવતું, નજર ના લાગે મારા પટાકા બી નહીં પડતા. બહુ જ મતલબ અતિશય વિચારોવાળો વ્યક્તિ મારી જોડે આવીને મતલબ નિવારણોથી ભરેલું વ્યક્તિ મારી જોડે આવીને મને જોઈ એટલે ગૂંચવાઈ જાય અને કેવું શું. ખૂબ ખૂબ આભાર. મારા જીવનમાં મારી જોડે એવું વ્યક્તિ છે જે મારી માટે મારી જોડે લડે છે. અને સાચે બહુ જ ખુશ છું આ બાબત લઈને. મને કે તને કંઈક થયું ને તો હું તને મારી નાખે, આવું કોણ કે. મને એવું હતું કે હવે મારી ઉંમર જતી રહી છે પ્રેમ કરવાની, એ બધું મને એવું હતું કે બધું ઉંમર પછી મતલબ આ બધું ફાલતુ વાત એવું લાગે. કદાચ હવે એવો સમય છે કે હવે જ આ સમય શરૂ થયો છે વ્યક્તિને ઓળખવાનો. પ્રેમની પરિભાષા શું છે, રૂપ રંગ
સંસ્કાર, રૂપિયા, સ્વભાવ બધું એક તરફ, અને એ જેવું પણ છે જે છે એ બધું સ્વીકારવાનો નિસ્વાર્થ ભાવ એક તરફ. મને યાદ છે મારા નિમેશજીએ મને એકવાર કહ્યું હતું કે ભાઈ તારો પ્યાર એ મારો, તારી નફરત એ મારી, તારો આખા ગામનો ગુસ્સો પણ મારો, તારી દરેક લાગણીઓ મારી. તો બસ કંઈક એવું જ થાય છે, પ્યાર કરતા વધારે આખા ગામનો ગુસ્સો એમની પર બહુ કરું, પણ મને કે તને કંઈક થયું તો તને મારી નાખ્યું. આવું કોણ કે એમ કહેજો પહેલાં તો. સાચું આટલા પૂર્ણતા કર્યા. ખૂબ ખૂબ આભાર પ્રભુડા તારો, ખૂબ ખૂબ આભાર. હવે તો મને કોઈ ડર વગર વિડીયો બનાવવા છે કે શું ચાલી રહી છે મૂંઝવણો જીવનમાં, ક્યાં અટકાઈ રહી છું ને ક્યાં અટકાઈ રહી છું. હવે મારે કહેવું છે બધું, કેમ કે કાલે હશું કે નહીં એ તો ઉપરવાળો જાણે, પણ કાલે હશું તો આટલું સરસ રીતે હું બોલી શકું કે નહીં બોલી શકું એ બહુ મહત્વનું છે. મારા ઉંમરની આટલા સમયની મતલબ પ્રભુડાએ બહુ મજાની ભેટ દીધી છે મને, બહુ જ મજાની. બસ સુઈ જાઉં છું હવે, થાક લાગી ગયો છે, સવારથી હોસ્પિટલ હતા, હમણાં જ આવ્યા છીએ સાંજે. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. કાલે તો હું વધારે એનર્જી સાથે વિડીયો બનાવીશ, કેમ કે કાલ સવારે હું વહેલું ખાઈ લઈશ એટલે. બાય. બધા પોતાનું ધ્યાન રાખશો. જો મેં મહેંદી મૂકી છે, બહુ ઈચ્છા થઈ ગઈ હતી મને મહેંદી મૂકવાની, હવે જાતે મૂકી છે મેં. બાય.